મારું નામ જસ્મીન સોચિત્રા છે. કુકિંગનો કેટલા વર્ષથી શોખ છે? આમ તો કહીએ કે જ્યારથી રસોઈ કરતા શીખ્યા ત્યારથી જ 10-11 વર્ષની ઉંમરથી. જે રાજકોટમાં ઘણી બધી જગ્યાએ એમના થેપલા સપ્લાય કરે છે. મેંગો ડિલાઇટ ટ્રાય કરી તો ભાઈ બહારની ડેરી કરતા અહીંયા ઘરે બેઠા એવી મેંગો ડિલાઇટ બનાવે છે. બેન એમ કહે ને માસ્ટર શેફ છે. ફરસાણ કયો, સ્વીટ કયો, નમકીન કયો, આ કેટલો સમય સુધી સારા રહ્યા? આને તો 90 દિવસની હોય એક્સપાયરી. ફરસાણ ને બધાને આ બધું સિંગ તેલમાં જ બનાવે? આ બધું સિંગ તેલમાં. સબ્જીમાં બી ઘણી એવી સબ્જી છે જે ખરેખર જનરલી મારા ઘરે ઘણી એવી સબ્જી નથી બનતી. એક છે આપણું ખાસ ગુવાર ઢોકળીનું શાક છે. એ તમને હું રાજકોટથી બિલોંગ કરું છું. રાજકોટના એકેય રેસ્ટોરન્ટમાં તમને કદાચ ભાગ્યે જ જોવા મળે તો મળે ગુવાર ઢોકળી. પછી એક ટમેટા કોફતા છે, વરાળિયું શાક છે, અત્યારે તુરિયા પાત્રાનું શાક. પણ એક આ વસ્તુ નવી એમને રાખેલી છે એટલે હું એ ટ્રાય કરીશ. હા, કેરી અને કેરી, લસણ અને આદુનું અથાણું છે. ઓકે. જે ફક્ત સિઝનલ જ બને, અત્યારે મેંગોની સિઝન હોય ત્યારે છે. અત્યારના બહુ બિઝી લાઈફ છે. આપણે જોઈએ કે ઘરે બધા જેટલા હોય એટલા લોકો ઘણા કમાતા હોય છે અને ઘણાની ઘરે રસોઈ કરવા આવતા હોય, ઘણા ઝોમેટો સ્વિગી ઉપર નિર્ભર હોય છે, ઘણા બહારે જમતા હોય છે. તેવામાં ઘણા લોકો એવી જગ્યા શોધતા હોય કે ઘર જેવું અને ચોખ્ખાઈથી અને સારી વસ્તુઓ વાપરતા હોય એવી જગ્યાએથી જો આપણને ખાવાનું મળે તો વધુ સારું. તો હું છું અત્યારે રાજકોટ સિટીમાં એક બેનની ઘરે હું આવ્યો છું જે રાજકોટમાં ઘણી બધી જગ્યાએ એમના થેપલા સપ્લાય કરે છે. એ સિવાય અત્યારે સિઝન છે અથાણાની તો અથાણા બનાવે છે. મેંગો ડિલાઇટ ટ્રાય કરી તો ભાઈ બહારની ડેરી કરતા અહીંયા ઘરે બેઠા એવી મેંગો ડિલાઇટ બનાવે છે. બેન એમ કહે ને માસ્ટર શેફ છે. ફરસાણ કયો, સ્વીટ કયો, નમકીન કયો, સારા સારા સબ્જી કયો કે વરાળિયું છે, તુરિયા પાત્રા, ઢોકળી, ગુવાર ઢોકળી, આવા બધા શાક બી બનાવે છે. બાકી નોર્મલ કોઈને સેવ ટમેટા ને સૂકી ભાજી ને એવું ખાવું હોય એ તો આવડે જ છે. ઘણા બહાર ફરવા જતા હોય અથવા તો બાળકોને પિકનિકમાં કાંઈ પાણીપુરી, દાબેલી આવું લઈ જવું હોય તોય ઘરની બનાવેલી વસ્તુ જેમાં કેમિકલ, એસન્સ, કલરનો ઉપયોગ કર્યા વિનાનો અને ઘરના જ મસાલા જે લોકો ખાવામાં પોતે યુઝ કરે છે એ જ વસ્તુથી બેન ચોખ્ખાઈપૂર્વક બનાવીને ખવડાવે છે. હવે જાજી વાર નહીં કરીએ, આપણે આગળ બેનને મળીએ, એમની પાસેથી જાણીએ કે શું શું આઈટમો કેવી રીતે બનાવે છે. ચાલો શરૂ કરીએ. કેમ છો બેન? મજામાં? મજામાં મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેન તમારો પરિચય આપી દો ને, તમારું નામ. મારું નામ જસ્મીન સોચિત્રા છે. ઓકે. અને કુકિંગનો કેટલા વર્ષથી શોખ છે? આમ તો કહીએ કે જ્યારથી રસોઈ કરતા શીખ્યા ત્યારથી જ 10-11 વર્ષની ઉંમરથી. 10-11 વર્ષની ઉંમરથી? હા. ઓકે. મારા દાદી પાસેથી હું જનરલી બધું શીખી છું. હા. થેપલા અંદાજે રાજકોટમાં કેટલા લોકોને આપણે મોકલીએ છીએ? ઘણા બધા વેપારીને હું મોકલું છું કે જે લોકો ફરીથી રીસેલ કરતા હોય. શું શું હવે બનાવીએ છીએ બેન આપણે? ઘણી બધી આઈટમ બનાવું છું. આઈટમ હું તમને ગણાવું તો બહુ લાંબુ લિસ્ટ થાય એમ છે. તમે જે કંઈ બી રસોઈ બનાવો છો એના વિશે થોડી માહિતી આપો અને આપણે કંઈ ફૂડ તૈયાર કરીને રાખ્યું હોય તો એ પણ બતાવતા જાય. હા, ઘણી બધી આઈટમ મેં પ્રિપેર કરીને રાખી છે અને ઘણી બધી તમને તમારી સામે પ્રિપેર કરવા માટે પણ મેં થોડુંક પ્રિપેરેશન કરીને રાખી છે કે હું તમારી સાથે પણ રેસીપી શેર કરી શકું. ઓકે. કે હું શું બનાવું છું અને કઈ રીતે બનાવું છું. ઓકે. જનરલી લોકોનો ઇન્ટેન્સ એક જ હોય કે રેસ્ટોરન્ટમાં જાય છે તો એવું વિચારે, દાખલા તરીકે હું કોઈ અત્યારે રેસ્ટોરન્ટનું નામ નહીં લઉં કે ત્યાં ખૂબ મોંઘું મળે છે એટલે ખૂબ સારું મળતું હશે, પણ તમે ખરેખર એના કિચનમાં ક્યારેક ગયા હોય તો તમે લગભગ રેસ્ટોરન્ટનું પગથિયું જ કોઈ દી ન ચડો. અને પ્લસ અત્યારે કે હેલ્થ કોન્શિયસ લોકો થઈ ગયા છે તો અત્યારે આપણને ખબર છે કે એલ્યુમિનિયમના વાસણનો આપણા મગજમાં એક અલગથી હોય કે તો તમે મારું કિચન પણ જોઈ શકો. એક પણ એલ્યુમિનિયમનું વાસણ હું જ નથી વાપરતી. તો હું કસ્ટમરને એમાં બનાવીને આપવાની જ નથી. અને લોકો મસાલા અને પાણીનો તો કોઈ દિવસ વિચાર જ નથી કરતા કે કેવું યુઝ થાય. લોકો એવું વિચારે કે શાકભાજી સારું વાપરે તો સારું, બાકી મસાલાનો કે તેલનો અને ખાસ પાણીનો કે કયું પાણી વાપરે છે રસોઈમાં. રસોઈનો મેઇન સોર્સ પાણી છે. તો આપણને ક્યારે એવો આઈડિયા જ નથી આવતો. આપણે જ્યારે ત્યારે ફૂડ પોઈઝનિંગના કિસ્સા સાંભળતા હોય ત્યારે આપણને એવું લાગે કે ફૂડ ખરાબ, પણ ખાલી ફૂડ જ ખરાબ ન હોય, એને બનાવવાળું પાણી એ ખરાબ હોય. હવે તમારી પરમિશન હોય તો પેલા ફૂડ આપણે શું શું અત્યારે પ્રિપેર કરીને રાખ્યું છે એ બતાવતા જાય. હા, તો હાલો હું તમને બતાવું કે મેં શું પ્રિપેર કરીને રાખ્યું છે. આનંદભાઈ, ઘણી બધી આઈટમ મેં બનાવીને તૈયાર કરીને રાખી છે. એમાં જો આપણું આ રીતનું પેકિંગ આવશે અને આ મારું બ્રાન્ડ નેમ છે KTN સ્ક્વેર ફૂડ. બરાબર છે. આ ચકરી છે. આ કેટલો સમય સુધી સારા રહ્યા? આને તો 90 દિવસની હોય એક્સપાયરી.
ફરસાણ ને બધાને. આ બધું સિંગ તેલમાં જ બનાવી? આ બધું સિંગ તેલમાં. આ ચકરી છે ટોટલી આઈટમ આપણી સિંગ તેલમાં બને છે. ઓકે. અને બધું ઘરે જ બનાવી? બધું ઘરે જ. સેવ જોઈને જો, આ સેવ ખરેખર જે રીતનો જારાની પાડેલી છે, કોઈ કહે નહીં કે આ ઘરે બનાવી છે. અને આ છે તીખા ગાંઠિયા. એક આ નામ છે ને બીજું મેં આ તમારું જે પેકેટ છે એના ઉપર આ લખ્યું છે જસીદા થેપલા અસલ કાઠિયાવાડી રંગત. આ તમારું જ નામ છે? એ અમારી જ બ્રાન્ડનું નામ છે. નીચે લખ્યું છે મેન્યુફેક્ચર KTN સ્ક્વેર ફૂડ. જી. અને આ અમારી થેપલા માટેનું સ્પેશિયલ છે, એક અલગ બ્રાન્ડ. આ તમે જે કહેતા હતા બારે મળે છે માર્કેટમાં? બારે મળે છે. હા. આમાં જો સફેદ તલ નાખ્યા છે, મેથી છે અને સરસ બનાવ્યા છે. બેન ગરમ ખવડાવે ત્યારે આપણે મેઇન દેખાડશું તમને. સાથે ભાખરી છે. આવી રીતના રોટલા કેવું કઈ રાખીએ છીએ આપણે? હા, કસ્ટમરની જે પણ રિક્વાયરમેન્ટ હોય ને એ બધું આપણે વેક્યુમ કરાવી દઈએ કે જે લોકો યાત્રા પ્રવાસમાં કે ક્યાંય જતા હોય તો લઈ જઈ શકે. અને જ્યાં ગુજરાતી ફૂડની એ લોકોને અછત લાગતી હોય ખાવા માટે ત્યાં આપણી વસ્તુ લઈ જતા હોય છે. પછી અહીંયા ફરસાણમાં હજી આ ફરસી પૂરી છે, ગુલાબ પૂરી કયો, સાત પડવાળી કયો, એ તૈયાર કરીને રાખ્યું છે. એક આ શું છે બેન? આ છે ને બહુ જૂની અને પરંપરાગત વાનગી છે. વાનવા કીએ. તમારા મારા મમ્મીને પૂછો ને એટલે ચણાની પૂરીને વાનવા કીએ. વાનવા. આ ઈ આઈટમ છે. બરાબર છે. સિમિલર ટેસ્ટ ચોરાફળી જેવો તમને આવે. ઓકે. અને આ શું છે? આ છે ને ઘઉંની પૂરી છે. સ્પેશિયલ કે જે લોકો એવા હોય કે મેંદો પ્રિફર નથી કરતા. હા, એટલે એ લોકો માટે સ્પેશિયલ. આમાં જીરું અને તલ નાખેલા હોય અને આ પ્યોર ઘઉંના લોટમાં છે. આમાં બીજો એક લોટ એડ ન હોય. ઓકે. અને એક આ પૂરણપોળી બનાવીને રાખી છે. પછી સ્વીટમાં આ શું છે? મેંગો ડિલાઇટ. આ મેંગો ડિલાઇટ છે. આ ઘરે બનાવી છે? આ ઘરે બનાવી છે. તમે ટેસ્ટ કરો તો આપણા વ્યુઅર્સને ખબર પડે કે ખરેખર શું ટેસ્ટ છે. હોમમેડ મળતી હોય એવી બહુ ઓછી જગ્યાઓ હશે કે ઘરની મીઠાઈ તો ચૂરમા ને લાડુ સાંભળ્યા છે. આ તમે બનાવીને રાખી છે. સુખડી છે ને? હા, સુખડી છે. સુખડી ડ્રાયફ્રૂટ થી ભરપૂર છો. આવી સુખડી ખાવાની બધે ચાલુ કરે તો આ છોકરાઓ નહીં ભાવે. પણ આવું જનરલી ઘરે બનતું હોય. આ મેંગો ડિલાઇટ મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું છે. અને પૂરણપોળી જનરલ આપણને ખાવાનું મન થાય તો આપણને એક પ્રખ્યાત રેસ્ટોરન્ટ છે એની પૂરણપોળી આપણને યાદ આવતી હોય. ઘરે હવે ઓછી જગ્યાએ બનતી હોય. ઓછી જગ્યાએ બને અને અલગ અલગ રીતથી બધા બનાવતા હોય. આ સ્પેશિયલ આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ જે આપણે મળતી હોય કે આપણા માઇન્ડમાં કોન્સેપ્ટ હોય કે પૂરણપોળી એટલે આ સાઈઝ ને આ રીતની હોય. આપણી એ રીતની છે. ઓકે. હવે બેન આ બધું તો આપણે બતાવી દીધું. જે તમારી માસ્ટરી છે થેપલા અને તમારી ઓલી સબ્જી જે છે, સબ્જીમાં બી ઘણી એવી સબ્જી છે જે ખરેખર જનરલી મારા ઘરે ઘણી એવી સબ્જી નથી બનતી. બે ચાર નામ તો કહી દો બેન. એક છે આપણું ખાસ ગુવાર ઢોકળીનું શાક છે. એ તમને હું રાજકોટથી બિલોંગ કરું છું. રાજકોટના એકેય રેસ્ટોરન્ટમાં તમને કદાચ ભાગ્યે જ જોવા મળે તો મળે ગુવાર ઢોકળી. જુનાગઢ સાઈડ મળે છે. પછી એક ટમેટા કોફતા છે. જી. અને સિઝનલ તો ઘણી બધી એવી મતલબ કે પછી વરાળિયું કહેતા. હા, વરાળિયું શાક છે અત્યારે. તુરિયા પાત્રા. તુરિયા પાત્રાનું શાક છે. તમે બનાવીને રેડી જ રાખ્યા છે. હમણાં તમને વિડીયોમાં જોવા પણ મળશે કે કઈ રીતની મારી બનાવટ છે અને કઈ રીતે છે. ઓકે. અને આ શું છે? આ છે ને રોટી પાત્રા કહેવાય આને. સ્પેશિયલી લેફ્ટઓવર રોટીમાંથી બન્યા અને એક પાત્રાનું હેલ્ધી વર્ઝન છે. આવું ફર્સ્ટ ટાઈમ જોયું. આને શું ફ્રાય કરવાની? હા, આ છે ને સેમી કુક તો થઈ ગયા છે. અચ્છા. સ્ટીમ થઈ ગયા છે. મતલબ કે સ્ટીમ કરવા પડે? હા, સ્ટીમ કરવા પડે. તો ખાલી અળવીના પાનની જગ્યાએ રોટલીનો યુઝ કર્યો? રોટલીનો યુઝ થાય. મસાલો ને બધું એ જ હોય. ઓકે. તો ફ્રાય કરીએ? હા, ફ્રાય કરીને બતાવું તમને કઈ રીતે થાય. આ તમે આવી રેસીપી તો મેં પહેલી વાર સાંભળી. આ તમે કેવી રીતે ક્યાંથી શીખાવી? ઘણી બધી રેસીપી મારું પોતાનું ઇનોવેશન છે. આવી તો ઘણી બધી રેસીપી છે પણ બધું તો વિડીયોમાં કવર ન થાય. આજ ઓલરેડી એમને મેં વિડીયો એટલો લાંબો થઈ જવાનો છે કેમ કે એટલી બધી વસ્તુઓ તૈયાર કરી છે તમે. પણ આ શોખ હોય તો જ થાય. શોખ જ છે. હવે મેથીના થેપલા બનાવવાના છે. તમે ઘણી બધી વસ્તુઓ રાખી છે. લોટ બાંધતા જાઓ, જે જે ઉમેરો છો એ કહેતા જાઓ, કાંઈ વાંધો નહીં. હા, આ લીલી મેથી છે. જી. અને આ ધાણા ભાજી છે. મેથી, કોથમીર અને કસૂરી મેથી પણ આપણે નાખીએ. કસૂરી મેથી પણ આપણે નાખીએ છીએ. ઓકે. આ આદુ મરચાની પેસ્ટ છે. એ પણ નાખી છે થેપલામાં? આપણે છે ને ગ્રીન થેપલા બનાવીએ છીએ એટલે એમાં લાલ મરચું નહીં આવે. અચ્છા. તો તીખા સાની જ આવશે. આદુ મરચાં. ઘરના જ મસાલા આવી રીતના નાખો? આ બધા ઘરના જ મસાલા. હું જે ઘરમાં જેમાંથી રસોઈ બનાવું છું એ જ મસાલા થેપલા બને. અચ્છા.
આ લોટ જે તમે કાઢ્યો એ લોટ એક ઘરે વાપરો છો? મારે જેમાંથી રોટલી બને એ ડબ્બામાંથી થેપલા બને. ઓકે, એટલે એવું કઈ નહીં કે બારે કમર્શિયલ હોય તો આપણે કઈ અલગ કરીએ? ઓકે, એ શું હતું છેલ્લે? હિંગ છે. બસ મસાલા થઈ ગયા છે. હવે આમાં આપણે તેલનું મોણ આપવાનું છે. આ છે ને ગરમ ગરમ ફ્રાય કરીને રાખ્યા હતા એટલે મેં કીધું ઠરવા દઈ. હવે ટેસ્ટ કરીએ. સાથે ડીપ બી બેને મૂકેલા છે. ઓળ એકદમ ખસ્તું છે. આ ઓલું ફરસાણ જ થઈ ગયું જમવા સાથે. તમે આ ફરસાણ તરીકે બી લઈ શકો. હવે આ કોઈને બહારગામ મંગાવવા હોય તો આ કેટલા દિવસ માટે થેપલા સારા રહીએ? આ છે ને આનું વેક્યુમ પેકિંગ કરાવીએ ને એટલે આની વેલિડિટી 30 દિવસની થઈ જાય. અચ્છા. અને ખુલે પછી તમારે સેમ ડે યુઝ કરી લેવા. ઓકે. અને ભાખરીમાં સેમ એ જ રીતે. ઓકે. મારે ચારધામની જાત્રાવાળાને બધા એનો બહુ લાંબો સમય હોય અને ત્યાં ગુજરાતી ફૂડ ક્યાંય મળે જ નહીં. એ લોકો ખૂબ લઈ જાય છે. ઓકે. લગભગ ઘણી બધી વસ્તુઓ તૈયાર કરીને એમને રાખેલી છે. ફરસાણ તો આપણે આગળ જોયું. આ બાજુ પાણીપુરી એમને તૈયાર કરીને રાખી છે. એમાં 2 પાણી છે. હવે આનું બી જો તમારે કોઈને પેકેજિંગ નહીં જોતું હોય તો આ કેવી રીતે આપણે પાર્સલ કરીએ છીએ? આ છે ને ફેમિલી પેક કોમ્બો જ મળે તમને આખો રેડી. એમાં પાણી ને બધું આવી જાય. એમાં 2 જાતના પાણી હોય, પૂરી અને ડિસ્પોઝેબલ ટૂંકમાં સર્વેર ટૂંકમાં જેને કે ડીશ, ગ્લાસ, સ્પૂન. એટલે બહાર ગામ કે કોઈ બી જગ્યાએ પિકનિક સ્પોટમાં જે લઈ જઈ શકીએ ત્યારે લઈ જઈ કિડ્સ ને એને બી લઈ જઈ અથવા સ્કૂલ કોલેજમાં પાર્ટીસ કરવી હોય છોકરાઓને સ્ટુડન્ટને. સાથે અહીંયા દહીંવડા તૈયાર કરીને રાખ્યા છે જે અત્યારે ગરમીની સિઝનમાં સૌથી વધારે લોકો ખાવાનું પસંદ કરતા હોય. આ બધી જ વસ્તુઓ આપણે ટૂંકમાં પાર્સલ થઈ જાય બેન? હા, બધું પાર્સલ થઈ જશે. હા. ઓકે. અને ઇન્ડિવિજ્યુઅલ કોમ્બો પણ પાર્સલ થઈ જાય કે તમે 10 જણા ગયા છો તો તમને સર્વ ના કરવું પડે કે તમે દહીંવડા ઓર્ડર કર્યા છે તો હું 10 પેકિંગ જ એવી રીતે તમને બનાવી દઉં કે તમારે એક વ્યક્તિને એક પાર્સલ આપી દેવાનું. ડાયરેક્ટ પછી ડસ્ટબિનમાં જ નાખી શકાય. 3 પ્રકારના શાક છે. આ તુરિયા પાત્રા છે, પછી એક ઢોકળી છે અને આ છે વરાળિયું. આ 3 વસ્તુઓ અત્યારે રેડી કરીને રાખી છે બેને. કોઈને બી ઓર્ડર કરવો હોય તો સ્ક્રીન ઉપર નંબર લખાઈને આવે છે. તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો અને જે રીતના તમારે કમ્ફર્ટ હોય એ રીતના તમે વાત કરો એટલે બેનને સગવડ હશે એ રીતના એરેન્જમેન્ટ કરી આપશે. અને પ્રાઇસની વાત કરીએ તો એ તમે ડાયરેક્ટ ફોન ઉપર જ પૂછી લેજો કેમ કે ઘણી બધી વસ્તુઓ બતાવી છે. બધી પ્રાઇસ અલગ અલગ હોય. એક વસ્તુની ખાસ ગેરંટી હું આપીશ કે ઘરનું તમને જે ઘરે આપણા મમ્મી બનાવીને દેતા હોય એ જ રીતના ચોખ્ખાઈથી બનાવવામાં આવે છે. સિંગ તેલમાં જ બધી રસોઈ બનાવે છે. હવે એક આ ચકરી ટ્રાય કરીએ. બહુ મસ્ત. આ એમના થેપલા છે. આપણે બારે આવી રીતના રાયતા મરચાં આ રીતના જ આપણે મોકલીએ છીએ કે ઓલા લાંબા હોય? ના, કસ્ટમરની આવી રિક્વાયરમેન્ટ આમાં છે ને એવું થાય કે બગાડ ઓછો થાય. અને આ છે ને બોટલ પેકિંગમાં મળશે, લીક પ્રૂફ. મતલબ તમે ટ્રાવેલિંગમાં એકદમ કન્વીનિયન્ટ રહે. બરાબર. જો રાયતા મરચાં તો રાજકોટમાં હોય ને એટલે બધા મળતા જ હોય પણ એક આ વસ્તુ નવી એમને રાખેલી છે એટલે હું એ ટ્રાય કરીશ. કેરી અને લસણ અને આદુનું અથાણું છે જે ફક્ત સિઝનલ જ બને. અત્યારે મેંગોની સિઝન હોય ત્યારે જ. આ ધાણાના શોખીન હોય ને એ ખરેખર આ વસ્તુ ટ્રાય કરે તો મજા આવે એવી છે. અને અથાણા અને એ આપણે સિઝનના બનાવીએ છીએ. હા, સિઝનના બનાવીએ. કયા અથાણા બનાવીએ? ગોળ કેરી છે, ગુંદા કેરી છે, છુંદો અને આદુ લસણ કેરી. અને આ એક સિઝનનું રાયતા મરચાં. એ ફક્ત શિયાળા પૂરતું લાલ અથવા લીલા કસ્ટમરની જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે. ઓકે. અને બધું છે ને ફ્રેશ ઓર્ડરથી જ બનાવીએ. એવું નથી કે મારા ઘરમાં બધું ડબ્બા ભરીને પડ્યા છે હવે એમાંથી ભરીને કસ્ટમરને આપી દઈશ. એવું મારી પાસે કાંઈ નહીં મળે. એટલે મારી ખાસ બધા વ્યુઅર્સની રિક્વેસ્ટ છે કે મને એડવાન્સ ઓર્ડર આપો તો તમને વધુ સરસ રીતે હું સર્વિસ આપી શકું, ફ્રેશ ટૂંકમાં આપી શકું. જી. એક લાસ્ટમાં છે ને ઢોકળી ટ્રાય કરીએ. એકદમ સોફ્ટ છે ઢોકળી. ઢોકળીની સબ્જી એવી છે કે એ જો ન ભાવે ને તો બીજા એકેય શાક ન ભાવે. કોમન છે, ગુજરાતીની ઓળખાણ છે એમ કહી દો ચાલે. ખરેખર બહુ સરસ બનાવ્યું છે. ઓલ ઓવર તો ઘણી બધી વસ્તુઓ છે. બધી વસ્તુઓ ટ્રાય કરી તો વિડીયો બહુ લાંબો થઈ જશે. તમે પ્રેમથી બનાવ્યું છે, થેન્ક યુ. હવે હું આ વિડીયોને અહીંયા વિરામ આપું છું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. બેનને ઘણો સપોર્ટ મળશે. ઘણા લોકોને લેડીઝો હોય તો આ વિડીયો જોવે તો એમને બી ઘણી પ્રેરણા મળશે. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.